જો લોટ દાજવા મળ્યો છે ને તો એને હું કાઢી લઉં. જો સાજીદ આવી ગયા છે. સલણ દઈ આવ્યા કા શેક લાવ્યા નહીં હજી વાર લાગશે. કેવું છે એમને. જો આપણે મશીન પણ હવે શરૂ કરી દીધું છે. પાણી ઓટોમેટિક એના હાથે લેવા માંડ્યું છે મશીન. અને જો અહીંયા ટાઈમ છે જો આ એટલો છે. જો સાજીદ નિસાવે છે લીંબુ પણ અને ઉઈથા પાસે એમ કહે કે લે હું ખાટું ખાવ તો મને મજા બગડી જાય. કાલ સવારે જો ભાડ કીધું છે મને મજા બગડી ગઈ એમ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા મજામાં? તો મજામાં જશે ને. મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને અત્યારે વાગ્યા છે 11:15 થઈ ગયા છે. અને આર્યનને મારે જવાનું છે નિશાળે મેલવા. આજ લેવા નથી જવાનું, મેલવા જવાનું છે. નકર હું જ્યારે લેવા જાઉં ને ત્યારે બ્લોગ શરૂ કરું છું, પણ આજ લેવા જવાનું છે. અને આજે શનિવાર છે ને તો આર્યને નિશાળે શરબતનો પ્રોગ્રામ છે. તો શરબતની સામગ્રી આપણે રેડી કરી નાખી છે. આમાં બતાવું એટલે આપણે જો આમાં થોડીક મોરસ લઈ લીધી છે, ગ્લાસ, ચમચી અને લીંબુનું ફાડું લઈ જવાનું કીધું છે. સાકુ હારે નથી આપવાનું કીધું. અને જો દફતરે આર્યનું રેડી છે, પાણી બોટલો રેડી છે. હાલો ત્યારે જો શરબતની વસ્તુ એકદમ રેડી થઈ ગઈ છે. ખેલો જ રેડી થઈ ગયો છે આર્યનનો. અને હવે જલ્દી મૂકી આવું. તમે કન્ટેનર બ્લોગમાં બના રહેજો. તો જુઓ ફેમિલી, અમે દુકાનેથી પેન્સિલ લઈ લીધી છે. કેમ કે આર્યનભાઈને પેન્સિલ હાવ પૂરી થઈ જાય ને ત્યારે જ એને યાદ આવે. તો જો અત્યારે હાલતા રસ્તે લેવી પડી પેન્સિલ. જોયું કેવડું મોટું રીંગણું શેકવા મેલું છે. હા, આવડા મોટું અમારે વધી પડશે, પણ નહોતા નાના રીંગણા. તો જો મારે મોટું રીંગણું લાવીશું. અને અત્યારે આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે તો ખબર પડી જ જાય. તો જો રીંગણું શેકવા મેલું છે. અને વરસાદ પણ આપણે શરૂ થઈ ગયો છે. હા, પણ હવે આજ વરસાદ નથી બતાવો. નકર પાસે કહેવો કે આને બીજું તો કંઈ બતાવતા આવડતું જ નથી, નકર વરસાદ જ બતાવે છે કા. તો મસ્ત રીંગણું શેકાય છે. પછી આપણે લીલું લસણ અને લીલી ડુંગળી પણ લાવેલા છે. આ બેયનો આપણે વઘાર મારવાનો છે. લસણ, ડુંગળી, ટમેટા પણ હજી કટિંગ કરવાનું બાકી છે. હા, તો હાલો ફટાફટ કટિંગ કરી અને મસ્ત મજાનો ઓળો બનાવી નાખું. રોવાઈ ગયું, ખબર પડી ગઈ ને કેમ રોવાઈ ગયું ખબર? આને મોળીને એટલે રોવાઈ ગયું. બધા શાકભાજી મોળીએ આપણે પણ નો રોવરાવે. આ ડુંગળી તો રોવરાવે. હવે હુકલ હોય કે લીલી હોય તોય રોવરાવે. બોલ શું કરવું? આ ડુંગળી બહુ હેરાન કરે ને. જો મસ્ત ઓળો બની ગયો છે, રેડી. હાલો, મસ્ત ઓળો બની ગયો છે. અને હવે રોટલા બનાવવાના છે, એ પણ નવી તાવડીમાં. હા, નવી તાવડી કેમ? કાલ કબૂતરે તોડી હતી ને તો નવી લાવવી પડે કે નહીં? કાલ સાંજે તો માંગી તાવડીએ રોટલા કરી નહીં ગયા હતા. રોજ થોડી માંગી તે કોહણ થાય છે. તો જો આપણે નવી, હું આર્યનને મૂકવા ગઈ ને નિશાળે તો હારવાર લેતી આવીશું. તો જો હાલો, હવે આપણે નવી તાવડીનું મુહૂર્ત કરવાનું છે. જો નવી તાવડી આપણે સુલે સડાવી છે. અને નવી તાવડીનું મુહૂર્ત કેમ કરવાનું હોય ખબર? તમને આવડતું જ હશે, પણ હું જો આવી રીતનું મુહૂર્ત કરું છું. નવી તાવડી હોય ને તો બાજરાનો લોટ આપણે આમાં ભભરાવી દેવાનો. એટલે એમ કહે કે તાવડી પાકી થઈ જાય એમ. જો એવું કહે છે તો આ લોટ થોડોક દાજી જાય ને પછી એને કાઢી લેવાનો. તો હમણાં થોડોક દાજશે ને તો પછી હું એને કાઢી લઈશ. મસ્ત મજાની તાવડી લૂસી નાખીશ. જો લોટ દાજવા મળ્યો છે ને તો એને હું કાઢી લઉં. જો સાજીદ આવી જશે ઘેરે. અને ઘેરે આવીને આ બધો પથ્થારો કર્યો છે મામા ભાણકીએ. જો શું કરો છો સોનેરા? તો આ બધું હું ખોલીને બેઠા છો તમે બે? મની આવવાની છે હે સાજુ? પગાર થવાનો છે? અને જવો ફેમિલી, આ બધા છે ને અમારા હાડીઓના સલણ છે. જેટલો અમારો આ લોટ જમા થાય ને એનો આ સલણ અમને આપી દે તો એનો છે ને ત્યાં પગાર થવાનો છે. તો સાજીદ બધો હિસાબ કરે છે કા.
કરવું પડે નકર આમાં ભેગું નહીં થાય. આ સાસુ તો વર્ષાબેનની વાત છે ને હાસી પડી ગઈ હો. એ એમ કહેતા હતા કે વાણીઓ ઘેરે આવે ને આપણી તો પૈસા આવે. તો કાલ વાણીઓ આવ્યો તો આપણી ઘેરે. પણ આપણે નહીં આવે. તો કોને આવશે? દાદુને ને એને આવે. તો આપણે નહીં આવે? આપણે આવી છે ને પણ થોડા આવશે કા. તો જવો ફેમિલી એવી વાત હાસી હોય ખોટી મને જરાક કોમેન્ટ કરજો. કાલ છે ને અમારા ઘરે વાણીઓ આવ્યો તો. અત્યારે વરસાદનું વાતાવરણ હોય એટલે વાણીઓ આવે ને તો એ વાણીઓ અમારા ઘેરે આવ્યો હતો. તો અમારા કારીગર એમ કહેતા હતા કે વાણીઓ આવે ને તો સારું એમ આપણે ઘરે પૈસા આવે. તો જો અત્યારે પગાર થવાનો ચાલો વાત હાસી પડી ગઈ હો. જો સાજીદ આવી ગયા છે. સલાડ દઈ આવ્યા કા શેક લાવ્યા નહીં હજી વાર નાખીએ. કેવું છે એમ ને. તે હાલો હવે. કેરોસીન માંગ્યું. ના કેરોસીન નથી. આપણે હવે વોશિંગ મશીન લીધું તો કઈ કપડાં હાબુ એ તો નહીં ધોવાય. આ ઓલી પેટી હું હાબુની લાવ્યો તો એ જો આમ પડી ઉપર જો રહે દીપ હાબુની જો પડી પેટી ઈ પડી રહે. અને કઈ મશીનમાં હું કઈ હાબુ જ ધોવાના હોય કપડાં એ. અરે હાબુ નાખ દેવે. એટલે પાવડર આપણે પહેલા દિવસે ધોયા ને તો પાવડરમાં ધોયા પણ રોજ પાવડર યુઝ ન કરાય. લેવા નહોતી ગઈ સાસુ. આપણે આ પેલા રંજનબેન નથી એને ઘરવાળા લાવે છે વારે વખતે તો એની હારે જ મંગવી લીધું લિક્વિડ. કઈ કંપની છે? હારા છે ને વાઈફાઈ. હું કયો વાઈફાઈ ડિટર્જન્ટ. તો છે ને આપણે પહેલા દિવસે પાવડરમાં ધોઈ નાખ્યા હતા પણ રોજ ન ધોવાય. બધા એમ કહે કે એના ઓલા કાણા હોય ને એ બુરાઈ જાય. હા તો જો આપણે આ લિક્વિડ મંગાવી લીધું છે. રેડી સારું છે ને. આને થોડું કે પીવાનું હોય કે ખબર પડે કે સારું છે ને. હાલો ખાવા. જો સાજી ખાવાનું શરૂ કરી દીધું. જો મસ્ત મજાનો ઓળો. સાજી આ તો નવા રીંગણાનો ઓળો બનાવ્યો છે. તમે જોયું? હા કાળો. આપણે કોઈ દી નથી લાવતા એ રીંગણું પહેલી વાર લાવ્યા હતા અને આજ ઓળો બનાવ્યો. કેવો લાગ્યો સાજી? સારો છે. સારો છે ને. તો હાલો ફેમિલી મસ્ત મજાનો ઓળો ખાઈ લેવી. અને આર્યન તો અમારો ભણવા ગયો હોય. આજે શનિવાર છે ને મોડું જવાનું 11 વાગે જવાનું 2:30 વાગે આવવાનું. તો એ આવીને પછી ખાઈ લેશે. અમે અત્યારે ખાઈ લેવી. હાલો ફેમિલી આવી જાવ ચોકલેટ ખાવા. અચાનક ચોકલેટ ને આર્યનને લેવા ગઈ ને તો લેતી આવી હતી એટલે આવી જાવ હાલો ચોકલેટ ખાવા. એક જ લાવ્યા છે એવું. હા એકમાં એડજસ્ટ કરવાનું છે. આવજો ચોકલેટ ખાવા. કારું આમાં 2 આવે કોટ તોય તો જો આર્યન કહેશે 2 આવે તોય ખાશે. કારું બતાવી દો. બે બતાય 2 કટકા. જો 2 કટકા નીકળ્યા છે. લાવો હાલો 1 કટકો મને આપી દો. હાલો ફેમિલી આવી જાઓ ચોકલેટ ખાવા. મસ્ત હે એક નંબર. કારું આર્યનને આ ચોકલેટ બહુ ભાવે કા. કાંઈ ને હાલો ચોકલેટ ખાઈ લેવી પછી કપડાં મશીનમાં નાખવાના છે. સવારે નથી નાખ્યા લિક્વિડ હતું નહીં ને એટલે અત્યારે નાખવાના છે. તો જો ફેમિલી મારા મમ્મી નાખે છે વોશિંગ મશીનમાં કપડાં. હા જો આપણે ધોવાના છે ઓશિકાના કવર અને ગાડલાની ખોળ. આ છે એમાં ગાડલાની ખોળ છે હાડીની. તો છે ને કપડાં આપણે ધોવા નાખી દેવી અને પછી હાડી બનાવવાનું શરૂ કરી દેવી. હાલો કપડાં તો નાખી દીધા છે. હવે લિક્વિડ નાખવાનું છે. કેટલું નાખવાનું એવું કઈ બહુ ખબર નથી પણ જોઈએ હાલો. આજ નાખી છે થોડું થોડું પછી ખબર પડે. ગાડી પંજાબ ક્યાં ક્યાં છે? પંજાબ સિક્કા ગુજરાત મરાઠા જો આપણે હવે કપડાં નાખી દીધા છે મશીનમાં અને જો પાણી લે છે. હજી પાણી ભેગું થાય ને પછી આગળ એ ઘૂમડા મારશે. જો આપણે મશીન પણ હવે શરૂ કરી દીધું છે. પાણી ઓટોમેટિક એના હાથે લેવા માંડ્યું છે મશીન. અને જો અહીંયા ટાઈમ છે જો આ એટલો છે 45 છે નહીં એમ તો 55 હતી. થોડીક સેકન્ડ વહી ગઈ છે. 57
હા તો અત્યારે એટલી છે અને જો ઓટોમેટિક બધું ફૂંકાઈ જાય ને ધોવાઈ જાય ને તરવાઈ જશે. તો જો આપણે સેટ કરી લીધું છે મશીન અને મસ્ત કપડાં હવે ધોવાઈ જશે. હાલો હવે કપડાં ધોવાય ને પછી વાત. હાલો હવે હાડી બનાવવાનું શરૂ કરી દેવી. આર્યનભાઈ, આર્યન તું ત્યાંથી સેટો રે થોડોક. હાલો જો મસ્ત હવે આપણે કપડાં ધોવાઈ જશે, કાઢવાના છે આપણી બાય. જો હુકાઈ ગયા છે હો હાવ. જો અમારા તકસુ જોવા આવ્યો છે એમાં નવા મશીનમાં કપડાં. કા તકસુ નવી લીધું હે? હા, નવું લીધું. જો કેલી નવું લીધું અમે હમણાં નવું લઈ આવ્યા છે ઈ તકસુ. તો નામાં લાગ્યો હા આમાં નાખવાના છે ડોલમાં. તાબે હુકવા જવાના છે. હાલો જો. અમે ધાવે ધોવાઈ જશે આપણે કપડાં મસ્ત મસ્ત. જો હાલો જો આપણે કપડાં પાછળ દેખાય છે ને ધાબે નાખી જશે કેમ કે 4 સાડા 4 થઈ જશે તો કપડાં અહીંયા સુકાઈ જાય એમ. ત્યાં નીચે ન સુકાય અત્યારે, પવન નથી હસોડો અને ધાબે પણ હાવ સમ ધારણ છે, પવન હસોડો નથી, બહુ ગરમી થાય છે. અને જો કપડાં નાખી દીધા છે આપણે અહીંયા. તો હવે નીચે વહી જવાનું. અહીંયા આપણે ખોટી નથી થવાનું, કામ શરૂ છે. તો ફેમિલી અત્યારે હાંસનું ખાવાનું સાજીદ બનાવે છે. સાજુ તમારું મુખડું દેખાડો તો. જો સાજીદ બનાવે છે હું ખબર છે? ભૂંગળા બટેકા. જો ભૂંગળા તળે છે સાજીદ. કા સાજુ? હોવ. સાજુ પતા એમ કે માવો સમોટામાં એટલે નથી બોલતો. તેલ બળી ગયું કે હું છું? ના ના. આ સીપીઓ લ્યો એટલે તેલ નીતરી જાય ભૂંગળામાંથી. તો અત્યાર સુધી તું ક્યાં ગઈ હતી? હું આમ કામ નથી કરતી. આમ જો છે ને ફેમિલી, સાજીદનું કામ હું કરતી હતી અને મારું કામ ઈ કરે છે. હું છે ને આ રૂમ સાફ કરતી હતી. જો આમાં જે હાડીયું છે ને આ ઘડી આ હાડીની મેં મારી છે, આ બધું છે ને હું સાફ કરતી હતી અને સાજીદ ખાવાનું બનાવે છે ભૂંગળા બટેકા. એને જે ખાવાની ઈચ્છા થાય ને એ હાથે બનાવી નાખીએ એટલે આપણે કઈ ઉપાધિ હોય નહીં. તો જો સાજીદ ભૂંગળા તળે છે. કા સાજુ? અને બટેકા પણ વઘારી નાખ્યા છે નહીં? જો બટેકા પણ છે ને એને વઘારી નાખ્યા છે મસ્ત. એટલે ભૂંગળા કે એટલા એટલે થોડાક તળો નહીં હશે તો કાલ ખાઈ જઈશું. અને આમ જો સાજીદ છે ને એ બટેકા લાવ્યા કેટલા બતાવું? થોડા ઘણા 2 કિલો બટેકા લાવ્યા સાજીદ. 2 કિલો કેટલા? 2 કિલો લાવ્યા છે. તો જ્યાં સુધી બટેકા પૂરા ન થાય ને ત્યાં લગી છે ને સાજીદને મારા નકરા બટેકા જ ખવડાવવાના છે. હો સાજુ તમે લાવ્યા છો ને? હા હું જોઉં તમે લાવ્યા છો ને બટેકા એટલે તમને જ ખવડાવવાના છે. એવું હોય કઈ? હા અમારે સાજીદ છે ને બટેકા ખાય નહીં, એને શાક ન ભાવે બટેકાનું, તો ભૂંગળા બટેકા અને આલુ પરાઠા એવું ભાવે. તો હમણાં જ્યાં સુધી બટેકા પૂરા ન થાય ને ત્યાં સુધી બટેકા ખવડાવવાના છે. હાલો સાજીદ ખાવાનું બનાવે છે અને હું રૂમ સાફ કરી નાખું. ઓકે? હા જો સાજીદ નિસાવે છે લીંબુ પણ અને ઉઈથા પાસે એમ કહે કે લે હું ખાટું ખાવ તો મને મજા બગડી જાય. કાલ સવારે જો ભાડ કીધું છે મને મજા બગડી ગઈ એમ. લીંબુ નાખીને સ્વાદ તો બહુ સારું લેવા જોઈએ. જો કા સ્વાદ તો લેવો પડે. જો એ મારે નથી નાખું, મને ન ભાવે. જો આર્યનભાઈ ખાવાનું શરૂ કરી દીધું બટેકા ભૂંગળા. કા આર્યન? હાલો આવી જાવ. હાલો હદે એલો આર્યન મજા આવશે ને બટેકા ભૂંગળા ખાવાની? હું કહો છો સાજુ? આવી જાવ. હાલો હદે. હાલો ફેમિલી, મસ્ત બટેકા ભૂંગળા સાજીદે બનાવ્યા છે. સાખી તો લઉં પેલા પછી મસ્ત કરું. કા હારા મસ્ત હે. તમારે ખાવા છે તો આવજો, સાજીદ બનાવીને ખવડાવશે. કા ખવડાવશે ને? જો આર્યન શું કે મારા પપ્પા એટલા મસ્ત બનાવે કે રોડ ઉપર છે ને રેકડે મૂકી દેવાય. કા આર્યન એમ કહેતો હતો ને? તો કાંઈ નહીં. હાલો ફેમિલી, મસ્ત બટેકા ભૂંગળા ખાઈ લેવી અને આપણે વિડીયોને પણ હવે અહીં એન્ડ કરી દેવી. જો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે કાલના વિડીયોમાં. કાલ તો આપણે અલગ વિડીયો બનાવવાનો છે ન્યૂ. મારું ભૂંગળું ઉડી ગયું પંખાનું. આમ જો આપણે કાલનો વિડીયો છે ને કાંઈક યુનિક બનાવવાનો છે તો આપણે પ્રોમથી વાઇટ રાખજો મારા કાલના વિડીયોની. ઓકે? ચાલો હવે મળ્યા આપણે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, બાય બાય.